નમસ્કાર મિત્રો, જેવી રીતે આપણે વર્તમાનના અને ભૂતકાળના ચાર પ્રકારની ચર્ચા કરી, જેમાં આપણે જોયું કે કયા પરિસ્થિતિમાં આપણે પેલા 8 કાર્ડ એટલે વર્તમાનના 4 અને ભૂતકાળના 4 કાર્ડનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, જે આપણે જોયું હતું. તો આજે આપણે શરૂ કરવાનું છે ભવિષ્યકાળના પ્રકારો, જેમાં ભવિષ્યકાળનો સૌથી પહેલો જે પ્રકાર છે સાદો ભવિષ્યકાળ અને બીજો કાર્ડ છે ચાલુ ભવિષ્યકાળ. તો આ બે કાર્ડ આપણે આજે જોવાના છે. ઓકે, તો મિત્રો જેવી રીતે દરેક કાર્ડની શરૂઆત આપણે ઉપયોગથી શરૂઆત કરી હતી, એવી જ રીતે આજે પણ આપણે જે ભવિષ્યકાળ છે એટલે સાદો ભવિષ્યકાળ છે એનો સૌથી પહેલા આપણે ઉપયોગ જોઈએ. તો મિત્રો સાદો ભવિષ્યકાળ જે છે એનો ઉપયોગ જે છે તે ભવિષ્યની ક્રિયા દર્શાવવા માટે થાય છે. ઓકે, તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે યુઝમાં તમે જોઈ શકો છો ભવિષ્યની ક્રિયા દર્શાવવા માટે. ઓકે, એટલે તમારે ભવિષ્યની કોઈ પણ ક્રિયા દર્શાવવાની હોય તમે આ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો જો આપણે વાક્ય મુજબ જોઈએ તો સૌથી પહેલા આપણે સૂત્ર જોઈએ. સૂત્રમાં આપણે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ જે કોમન છે દરેક કાર્ડમાં આપણે ઉપયોગ કર્યો એવી જ રીતે કરેલું છે. પછી આપણે અહીંયા હેલ્પિંગ વર્બ અને અહીંયા વર્બ છે. ઓકે, તો મિત્રો સબ્જેક્ટ આપણે એઝ યુઝ્યુઅલ જે રોનક લીધું છે અને પછી ઓબ્જેક્ટ આપણો છે મેંગો. ઓકે, અને જો સૂત્ર મુજબ જોઈએ તો હેલ્પિંગ વર્બમાં આપણે અહીંયા વી લીધું અને પછી અહીંયા વી1. આપણો સૂત્ર મુજબ જો વાક્ય આપણે જોઈએ તો રોનક વિલ ઈટ મેંગો, એવી રીતે વાક્ય તૈયાર થાય છે. રોનક વિલ ઈટ મેંગો એટલે રોનક કેરી ખાશે. તો એ ભવિષ્યની સિચ્યુએશન બતાવે છે કે ખાશે, રાઈટ? તો ભવિષ્યની ક્રિયા દર્શાવે છે એવા પરિસ્થિતિમાં તમે આ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો આ થઈ ગયું આપણું હકારાત્મક વાક્ય. તો આપણે નકારાત્મક વાક્યમાં આવીએ તો તમે જોઈ શકો છો નકારાત્મકમાં આપણે એક જ શબ્દ ઉમેરીએ છીએ અને એ છે નોટ, અને એ ક્યારે ઉમેરવામાં આવ્યો તો હેલ્પિંગ વર્બ પછી. તો તમે જોઈ શકો મિત્રો સૂત્ર તો સેમ જ છે, ડિફરન્ટ ખાલી છે એક તમારો નોટ અહીંયા ઉમેરવામાં આવેલું છે. અને જો આપણે વાક્યમાં જોઈએ તો આપણું વાક્ય કેવી રીતે બનશે તો રોનક વિલ નોટ ઈટ મેંગો એટલે રોનક કેરી નહીં ખાશે. ઓકે, રોનક કેરી નહીં ખાશે. ઓકે, એવી રીતે આપણે નકારાત્મક વાક્ય તૈયાર થાય છે. અને છેલ્લે જો આપણે મિત્રો જોઈએ પ્રશ્નાર્થક વાક્યમાં જો આપણે જોઈએ તો પછી પ્રશ્નાર્થક વાક્યમાં તમને ખબર જ છે જેવી રીતે આપણે હેલ્પિંગ વર્બ શરૂઆતમાં વાપરીએ છીએ અને પછી સબ્જેક્ટ આપણે સેકન્ડ પોઝિશન ઉપર આપણે વાપરીએ છીએ. ઓકે, સો આપણું જે સૂત્ર છે કેવી રીતે બને છે શોલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. ઓકે, તો જો વાક્ય જોઈએ સૂત્ર મુજબ ક્વેશ્ચન માર્ક તો પ્રશ્નાર્થક છે એટલે આવી ગયું. ઓકે, તો આપણે અહીંયા વાક્યમાં પણ પ્રશ્ન ચિહ્ન વાપરવું પડશે એટલે આપણું વાક્ય બને છે. એટલે પ્રશ્ન બને છે કે વિલ રોનક ઈટ મેંગો, રોનક કેરી ખાશે. ઓકે, તો મિત્રો એવી રીતે આપણે હકારાત્મક કાં તો પછી સકારાત્મક તમે બોલી શકો છો. ઓકે, પછી નકારાત્મક અને પ્રશ્નાર્થક વાક્યો આ મુજબ તમે જે ભવિષ્યકાળ છે સાદો ભવિષ્યકાળમાં તમે બનાવી શકો છો. ઓકે, હવે આપણે જોવાનું છે આના પછીનો કાળ જેનું નામ છે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભવિષ્યકાળ. તો મિત્રો હવે આ કાળ વાપરવાનો ક્યારે? તો પ્રશ્નમાં તો એમ તો પ્રશ્ન તમને જે પૂછ્યો છે કે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે તો એમાં જ જવાબ છે ભવિષ્યમાં ક્રિયા ચાલુ કે શરૂ હોય ત્યારે. ઓકે, તો ભવિષ્યમાં તમે કોઈ ક્રિયા કરતા રહેશો એટલે ક્રિયા શરૂ રહેશે એવા પરિસ્થિતિમાં તમે આ કાર્ડ વાપરી શકો છો. ઓકે, તો જોઈ શકીએ છીએ આપણે યુઝમાં ભવિષ્યમાં ક્રિયા શરૂ હોય ત્યારે તમે આ કાર્ડ વાપરી શકો છો. એમાં આપણે સકારાત્મક નકારાત્મક પ્રશ્નાર્થક એઝ યુઝ્યુઅલ જેવી રીતે જોયું. ઓકે, સૂત્ર આપણું બને છે અહીંયા સબ્જેક્ટ ઓબ્જેક્ટને છોડીને, અહીંયા હેલ્પિંગ વર્બ તો એ જ રહેશે. ઓકે, અને ચાલુ કાર્ડ છે એટલે વી1 પ્લસ આઈએનજી છે અને બી એક્સ્ટ્રા તમે અહીંયા વધારાનો વાપરો. ઓકે, તો મિત્રો આપણું સૂત્ર તૈયાર થાય છે સબ્જેક્ટ પ્લસ શોલ વિલ પ્લસ બી પ્લસ વી1 પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. અને એ મુજબ જો આપણે વાક્ય બનાવીએ તો રોનક વિલ બી ઈટિંગ મેંગો. રોનક વિલ બી ઈટિંગ મેંગો એટલે રોનક કેરી ખાતો રહેશે એટલે એની ખાવાની ક્રિયા શરૂ રહેશે ભવિષ્યમાં. એવા સંજોગોમાં કે એવા પરિસ્થિતિમાં તમે આ કાર્ડ વાપરી શકો છો. હવે મિત્રો હકારાત્મક કે સકારાત્મક જો તમને આવડી ગયું એટલે નકારાત્મક તો આવડી જશે, કેમ કે આપણે નકારાત્મકમાં એક જ વસ્તુ આપણે એડ કરીએ છીએ અને એ છે નોટ, અને ક્યારે તો હેલ્પિંગ વર્બ પછી. ઓકે, એટલે આપણું સૂત્ર તૈયાર થાય છે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ વી1 પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. એટલે જો આપણું વાક્ય બનાવીએ સૂત્ર મુજબ તો પછી રોનક વિલ નોટ બી ઇટિંગ મેંગો. રોનક વિલ નોટ બી ઇટિંગ મેંગો એટલે રોનક કેરી ખાતો રહેશે નહીં. ઓકે, એવી રીતે પેલું વાક્ય બની શકે. ઓકે, તો મિત્રો એવી રીતે આપણે સકારાત્મક અને નકારાત્મક વાક્ય બનાવી શકીએ છીએ. અને અંતે જો આપણે જોઈએ પ્રશ્નાર્થક વાક્યમાં તો તમે જોઈ શકો છો એ હેલ્પિંગ વર્બ આપણે શરૂઆતમાં વાપરીએ છીએ એટલે અહીંયા હેલ્પિંગ વર્બ શોલ વિલ એટલે એ શરૂઆતમાં લીધું છે. પછી આવશે સબ્જેક્ટ, પછી આવશે જે છે એ જ પોઝિશન, બધી વસ્તુ એમને એમ તમારે આવશે. પ્રશ્ન ચિહ્ન છે
પ્રશ્નવાચક વાક્ય છે એટલે પ્રશ્ન ચિહ્ન આવશે છેલ્લે. ઓકે, તો મિત્રો આપણું જે સૂત્ર છે કેવી રીતે તૈયાર થાય છે, ફોર્મ્યુલા લેટ્સ સી. શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ V1 પ્લસ ING પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. ઓકે, એટલે પ્રશ્ન ચિહ્ન. તો આપણું સૂત્ર મુજબ જો વાક્ય બનાવીએ તો વિલ રોનક બી ઇટિંગ મેંગો, એટલે રોનક કેરી ખાતો રહેશે. ઓકે, તો મિત્રો એવી રીતે આપણે સાદો ભવિષ્યકાળ અને ચાલુ ભવિષ્યકાળ એવી રીતે આપણે જોઈ શકીએ છીએ. બોર્ડ પર સૂત્ર લખેલા છે જેમાં સકારાત્મક, નકારાત્મક, પ્રશ્નાર્થક ત્રણેય પ્રકારના સૂત્ર તમે જોઈ શકો છો. ઓકે, તો સાથે મેક્સિમમ તમારે વાક્ય બનાવવાના છે આ સૂત્રના મદદથી. ઓકે, બીકોઝ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. ઓકે, એઝ યુઝ્યુઅલ મેં કહું છું તમારે મેક્સિમમ વાક્ય બનાવો અને પ્રેક્ટિસ કરો. ઓકે મિત્રો, જો તમને વિડીયો સારો લાગ્યો હશે તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, પછી તમારા મિત્રોને પણ શેર કરજો, લાઈક પણ કરજો મિત્રો. થેન્ક યુ.